નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જો તમે નવો ધંધો શરૂ કરવા માંગતા હો અથવા તમારો પહેલેથી વ્યવસાય ચાલુ હોય તો આજનો વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી છે. મિત્રો, માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિવિધ વ્યવસાય માટે મફતમાં સાધન સહાય એટલે કે ટૂલ કિટ આપવામાં આવે છે. તો તમે હાલ ધંધો કરતા હો કે ન કરતા હો અને નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો, ખાસ વાત એ છે કે આ યોજનામાં ધંધાનો કોઈ પુરાવો આપવાની જરૂર નથી. ફક્ત ફોર્મ ભરવું અને પસંદગી થાય તો તમને સરકાર તરફથી મફતમાં ટૂલ કિટ આપવામાં આવે છે. હવે મિત્રો, સરકાર આ સહાય બધાને આપતી નથી. આ માટે અમુક પાત્રતા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેથી જો તમે 2026માં આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. હવે મિત્રો, આ વિડીયોની અંદર તમને શું જાણવા મળશે? આ વિડીયોમાં આપણે જાણશું ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયા જોઈએ, ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવાની તારીખ કઈ છે અને કોણ અરજી કરી શકે, ટૂલ કિટ ક્યાંથી મળશે અને ફોર્મ ભર્યા પછી આગળ શું પ્રક્રિયા હશે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં મારી એક વિનંતી છે, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મિત્રો, આ યોજના ગુજરાત રાજ્યના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. મિત્રો, આ યોજનાની શરૂઆત વર્ષ 1995માં કરવામાં આવી હતી. તે સમયે આ યોજનાનું નામ અલગ હતું, પરંતુ હાલમાં તેને માનવ કલ્યાણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આપણે જોઈએ કે આ યોજનામાં કોણ અરજી કરી શકે. તો પહેલાં તો ઉંમર મર્યાદાની વાત કરીએ તો અરજદારની ઉંમર 16 થી 60 વર્ષની હોવી જોઈએ. અને રાજ્યની વાત કરીએ તો આ યોજનાનો લાભ માત્ર ગુજરાત રાજ્યના રહેવાસી લોકો જ લઈ શકે છે, એટલે કે બીજા રાજ્યના લોકો લઈ શકતા નથી. અને જો તમે ગ્રામ્ય વિસ્તારમાં હો તો તમારું નામ BPL યાદીમાં એટલે કે ગરીબી રેખા હેઠળ હોવું જરૂરી છે. અને જો BPLમાં નામ ન હોય તો શું? આવું ઘણા લોકો પૂછે છે કે મારું નામ BPL યાદીમાં નથી તો હું શું અરજી કરી શકું? તો જવાબ છે હા, કરી શકો છો. જો BPLમાં નામ ન હોય તો તમારે આવકનો દાખલો રજૂ કરવો પડશે. અને આવક મર્યાદા આની અંદર છે મિત્રો, વાર્ષિક આવક 6 લાખ સુધીની હોવી જોઈએ. પરંતુ આવકનો દાખલો છેલ્લા 2 વર્ષમાં કાઢેલો હોવો જોઈએ, જૂનો દાખલો હાલતો નથી. હવે મિત્રો, કઈ જાતિના લોકો અરજી કરી શકે તેની વાત કરીએ તો SC એટલે કે અનુસૂચિત જાતિ, ST અનુસૂચિત જનજાતિ, OBC, EBC, EWS આ દરેક લોકો આની અંદર અરજી કરી શકે છે. હવે મિત્રો, ક્યાંક ધંધા માટે ટૂલ કિટ મળે છે તેની વાત કરીએ તો આ યોજનામાં કુલ 10 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ આપવામાં આવે છે. જેની અંદર પહેલું છે દૂધ દહીં વેચાણ એટલે કે ડેરીનો ધંધો કરનાર, ભરતકામની ટૂલ કિટ એટલે કે દરજીકામનો ધંધો કરનાર, અને બ્યુટી પાર્લરની કિટ, પછી પાપડ બનાવવાની કિટ, વાહન સર્વિસ રિપેરિંગ ફિટિંગ એટલે કે ગેરેજનું કામ કરનાર, પ્લમ્બર કિટ, સેન્ટિંગ કામની કિટ, ઇલેક્ટ્રિક વસ્તુઓ રિપેરિંગ કરનાર, અથાણું બનાવનાર અને પંચર કરનારને કિટ આપવામાં આવે છે. તમે આમાંથી કોઈ પણ એક વ્યવસાય માટે તમે મિત્રો ફોર્મ ભરી શકો છો. હવે વાત કરીએ મિત્રો, રેશન કાર્ડમાં જેટલા સભ્યોના નામ છે તેમાંથી કોઈ પણ એક સભ્યના નામે અરજી કરી શકાય છે. પરંતુ ધ્યાન રાખવાનું, જે સભ્યના નામે ફોર્મ ભરશો તેની ઉંમર 100 થી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. મિત્રો, આ યોજના માટે અરજી કરવા તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની વેબસાઇટ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. kutir.gujarat.government.in આ ગુજરાત સરકારની વેબસાઇટ છે. ત્યાં જઈને તમે આનું ફોર્મ ભરી શકો છો. અને ફોર્મ
તમે ગ્રામ પંચાયત CSC સેન્ટર પર જઈને પણ ભરી શકો છો, અથવા તમે તમારા મોબાઈલથી જાતે પણ ફોર્મ ભરી શકો છો. હવે મિત્રો વાત કરીએ ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટની. તો મિત્રો ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટ તમારી સાથે રાખજો, જેથી તમને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે નહીં. આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, શ્રમ કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. આટલી વસ્તુ સાથે રાખવી, જેથી ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. હવે ફોર્મ ક્યારે ચાલુ થાય છે તેની વાત કરીએ મિત્રો. તો આ ફોર્મ સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં શરૂ થાય છે. એટલે અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે, 2 દિવસમાં શરૂ થવાનો છે. એટલે જ્યારે ફોર્મ શરૂ થવાનું હોય ત્યારે સરકાર દ્વારા પહેલેથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. એમાં છાપાની અંદર અરજી આપવામાં આવે છે. પરંતુ હાલ સુધી, આજની તારીખ સુધી કોઈ અધિકૃત જાહેરનામું બહાર પડ્યું નથી. એટલે સરકાર તરફથી હજી કોઈ તારીખ જાહેર થઈ નથી, અને તારીખ જાહેર થશે હું તરત જ નવીનતમ વિડીયો બનાવીને તમને જાણ કરી દઈશ મિત્રો. હજી સુધી તારીખ જાહેર થઈ નથી. જેથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને આપણે વાત કરીએ ફોર્મ ભર્યા પછી શું કરવું. તો મિત્રો જ્યારે તમે ફોર્મ ભરશો તે પછી ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવીને રાખવી, વેબસાઇટ પર સ્ટેટસ ચેક કરતા રહેવું, અને પછી જો તમારું ફોર્મ મંજૂર થાય અને તમારું નામ ડ્રો લિસ્ટમાં આવે તો તમને QR કોડ આપવામાં આવશે. આ QR કોડમાં તમારી બધી માહિતી હશે, અને QR કોડ આવશે તો જ તમને ટૂલ કિટ મળશે. મિત્રો યાદ રાખજો, QR કોડ આવશે તો જ તમને ટૂલ કિટ મળશે. હવે મિત્રો વાત કરીએ ટૂલ કિટ ક્યાંથી મળશે. મિત્રો આ ટૂલ કિટ લેવા માટે તમારે જિલ્લા કચેરી પરથી તમને ફોન આવશે અને જણાવવામાં આવશે કે તમારે કઈ જગ્યાએ ટૂલ કિટ લેવા આવવાની છે. તેનો કેમ્પ હોય છે, અને તે તમને ફોન કરીને જણાવે છે કે તમે આ જગ્યાએ આ સમયે તમારી વસ્તુ લેવા આવજો. હવે મિત્રો ટૂલ કિટ લેવા જાઓ ત્યારે તમારે QR કોડ, ફોર્મની પ્રિન્ટ અને અપલોડ કરેલા તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સાથે લઈ જવાની છે, જેથી કરીને ત્યાં પણ તમને કોઈ જાતની મુશ્કેલી પડે નહીં. મિત્રો આ યોજના વિશે તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછજો કે તમે કઈ જગ્યાએ અટવાના છો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ માહિતી તમારા WhatsApp ગ્રુપમાં વધુ શેર કરજો મિત્રો. આભાર મિત્રો. જય હિન્દ, જય ગુજરાત. ધન્યવાદ મિત્રો.